નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે પ્રોફેસર હેમંતકુમાર શાહ જોડાયા છે. ડોક્ટર શાહ આર્થિક બાબતોના વિશ્લેષક છે, નિષ્ણાત છે અને આપણી સાથે સતત આર્થિક બાબતોની ચર્ચા કરવા માટે જોડાતા રહ્યા છે. એટલે આજે એ મુંબઈ છે, પણ આપણે જેને એમને આગ્રહ કર્યો કે માનનીય વડાપ્રધાને આર્થિક બાબતોની હૈદરાબાદમાં ચર્ચા કરી અને જાણે કે ઇકોનોમિક ઇમરજન્સી જાહેર કરતા હોય એ રીતે બધાને ઉપદેશ કર્યો છે માનનીય વડાપ્રધાને. કારણ કે હમણાં એ ચૂંટણીઓમાંથી પરવાર્યા અને હવે એમને છે ને વિદેશની પરિસ્થિતિ કેવી છે, યુદ્ધની પરિસ્થિતિ કેવી છે અને યુદ્ધની પરિસ્થિતિએ આપણા અર્થતંત્રને કેવું ખેદાન મેદાન કરી નાખ્યું છે એની એમને ચિંતા થવા માંડી. અને પોતે એનો અમલ કેટલો કરે છે એ વાત જુદી છે, કારણ કે 8,000 કરોડના વિમાનમાં પ્રવાસ કરે છે. વિદેશ પ્રવાસોની તો કોઈ એમણે માજા મૂકી નથી. એ કપડા પણ રોજ મને લાગે છે 5 વખત બદલે છે એવું કહેવાય છે. વિદેશી ચીજો વાપરે છે. ચશ્મા એમના વિદેશી હોય છે, ઇટાલિયન ફ્રેમવાળા હોય છે. પેન છે ને ઇટાલિયન અથવા તો મોબલા હોય છે. પોતે વિદેશી વિમાન વાપરે છે, વિદેશી ગાડી વાપરે છે, પણ બધાને ઉપદેશ કરે છે સ્વદેશીનો. વડાપ્રધાન પોતે જે આચરણ નથી કરતા એનું આચરણ કરવા માટે એ દેશની જનતાને અનુરોધ કરે છે. સારું છે કે રાતે 8 વાગે એ આવીને જેમ ડિમોનિટાઇઝેશનની જાહેરાત કરતા હતા એ રીતે આ વખતે એમણે ન કર્યું અને હૈદરાબાદમાં એબીવીપીના ભૂતપૂર્વ નેતા અને હવે કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, તેલંગાણાના મુખ્યમંત્રી, એમને નિમંત્રણ પણ આપ્યું કે તમે અમારી સાથે આવી જાઓ તો તમારે છે ને બખ્ખા થઈ જશે તેલંગાણામાં. મને લાગે છે કે આ ઘણી બધી વાતો એમણે કરી છે આર્થિક બાબતોની, મોંઘવારીની, વર્ક ટુ હોમ, અરે ઘેર બેસીને કામ કરો એની વાત, એ બધી વાતો કરી છે. અને એના વિશે પેટ્રોલ ડીઝલ એના ભાવ વધારવા પહેલા લોકોને તૈયાર કદાચ કરી રહ્યા છે. એટલે આપણને હેમંતભાઈ જેવા વિશ્લેષક એ આપણી સાથે જ્યારે જોડાયા હોય ત્યારે એમના જે સૂચિતાર્થો છે એનું એ બરાબર વિશ્લેષણ કરી શકે અને આપણા દર્શકોને સાચી માહિતી, સાચું વિશ્લેષણ જાણવા મળે. એટલા માટે હેમંતભાઈ, ફરી એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આપ છે ને આનું વિશ્લેષણ કરો માનનીય વડાપ્રધાને કહ્યું એનું. હેમંતભાઈ નમસ્કાર. આપે મને નિમંત્રણ આપ્યું લોકો સાથે વાત કરવાના માટે ખૂબ ખૂબ આભાર. હમણાં પટેલોએ એક એવોર્ડ કરેલું છે નરેન્દ્ર મોદીને, સરદાર રત્ન. આપણે અત્યારે એની વાત નથી કરવી, પણ એની સાથે સાથે એક બીજો એવોર્ડ પણ આપી દે, દંભ રત્ન, તો મોદી. તો મને લાગે છે કે સૌથી વધારે યોગ્ય ઠરશે. એનું કારણ એ છે કે મોદી 10 લાખનો સૂટ પહેરે અને પછી, અને તે પણ વિદેશી સૂટ પહેરે, અને પછી સ્વદેશીની વાત કરે, આત્મનિર્ભર ભારતની વાત કરે, એ કેટલું બોગસ લાગે છે. સંત જ્ઞાનેશ્વરની એક વાર્તા બહુ પ્રખ્યાત છે કે એક માં પોતાના દીકરાને ગઈ અને એવું કીધું કે તમે મારા દીકરાને સલાહ આપો, બહુ ખાય છે, એને કહો કે એ ના ખાય. એમને એવું કીધેલું કે તું અઠવાડિયા પછી આવી બેન, આપણે એ વખતે વાત કરીએ. અઠવાડિયા પછી પેલી માં પોતાના દીકરાને લઈને જાય છે અને જ્ઞાનેશ્વરજી દીકરાને કહે છે કે હવે તું ગોળ ના ખાવ, આટલો બધો ગોળ ના ખવાય, એ કઈ સારી વાત નથી. બસ એટલે પેલી માં ત્યાં અકળાઈ ગઈ અને જ્ઞાનેશ્વરને કહે છે કે તમારે આટલું જ કેવું હતું તો મને કહી દેવું તું ને મારા દીકરાને, એમ કે મને શું કરવા ખોટો ખોડાયો. જ્ઞાનેશ્વરે એવું કીધું કે જો બેન, હું બહુ જ ગોળ ખાતો હતો તો એને કહું કેવી રીતે? હવે મેં ગોળ બંધ કર્યું એટલે મેં એને કહ્યું. આપણી લાયકાત તો મારે હોવી જોઈએ ને, પછી હું કહું ને તારા દીકરા. આ સંત
શબ્દો હતા. બધું ઘણું બધું કરી શકે, આવા અનેક ઉદાહરણો આપણા ઇતિહાસમાંથી આપણે આપી શકીએ એમ છીએ. પણ આ મોદી શોધતું નથી કે સાચી જીવો આ ન વાપરો, આલુ ના વાપરો, વગેરે વગેરે. એમણે જે ખરેખર કરવાનું હોય એ કરવું જોઈએ. એ તો એ કરવા તૈયાર નથી. હમણાં હૈદરાબાદમાં આપીને જામનગરમાં કેટલા રેલી કરી, કેટલી રોશની કરી, કેટલા ઝંડા લહેરાયા. બધો ખર્ચો કરવાની જરૂર અને જામનગરમાં આવવાની જ જરૂર. હું તો એમ કહું છું કે દેશમાં કોઈ પણ ઉદઘાટન કરવા માટે તો પણ રાજ્ય સરકાર અને ભારત સરકારને કરોડો રૂપિયા બચી જાય. પહેલા મોદી આવું કરે, પછી બીજાને સલાહ જો એમણે એવી આપી શું ના મને લાગે છે દર્શક મિત્રોને હેમંતભાઈના અવાજ થોડોક ઝિગઝેગ થતો લાગે છે, કારણ કે એમનું ઇન્ટરનેટનો કંઈક પ્રોબ્લેમ ત્યાં આગળ છે. કારણ કે બરાબર છે પ્રદેશમાં છે કે જ્યાં છે ને મને લાગે છે કે બોરીવલીમાં એ બેઠા છે, ત્યાં નેટનો કનેક્શનનો થોડોક પ્રોબ્લેમ છે. છતાં દર્શકો સમજી શકે એવી રીતે ભલે સ્પીડ થોડી ઓછી રાખે તો લોકોને સંભળાશે બરાબર. ઓકે. મોદી સામે બોલે કે તમે એક સોનું ખરીદશો, આવું એમણે કહ્યું. હવે આ લોકો માને છે એ જુદો છે, પણ મારો તો કહેવાનો મુદ્દો એ છે કે તમારે સોનાની બંધ કરવી હોય તમને ના પાડે છે. તમે સોનાની આયાત તમે જાતે બંધ કરી દો ને એટલે લોકો ખરીદશે જ નહીં. આ સીધી વાત. બીજી વાત, અત્યારે 6% જેટલો ટેક્સ નાખવામાં આવે છે આયાત ઉપર, જેને ટેક્સ રેટ કહીએ ને 6% જેટલો. તો આ 6% નો 60% કરી દો ને એટલે સોનું મોંઘું થઈ જાય, લોકો નહીં ખરીદે. આ બે રસ્તા છે જે મોદી જાતે કરી શકે એમ છે, એ કરવા નથી અને લોકોને સલાહ આપે છે કે તમે સોનું ના ખરીદશો. સોનું એ ભારતમાં આર્થિક સલામતીનું આર્થિક સલામતી માટેનું સાધન. એટલે લોકો તો એ સોનું ખરીદવાના જ છે, એમાં કોઈ સ્થાન નથી. સોનાનો તેમ છતાં સોનું ખરીદે એક હકીકત છે. ખરીદે તો વાપરો અને નો ઉપયોગ કરો, એટલે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરો, બસનો ઉપયોગ કરો, સરકારી ટ્રેનનો ઉપયોગ કરો. બહુ ખરેખર આમ થવું જોઈએ, પણ એવું નક્કી કરી દેવું જોઈએ કે હવે કાર પેદા નહીં થાય 1 વર્ષ, નવી કાર પેદા નહીં થાય, બધું મૂકી શકાય. નવા નવી પેદા નહીં થાય આવો પ્રતિબંધ મૂકી શકાય ના. એનો વિકાસ કહેવામાં આવે તો તમારે વિકાસ બદલવો પડે, લેવા પડે. હવે એવા લેવા માટે તો એ નથી ઉત્પાદન પણ એવું કે છે કોઈ દિવસ ના બને. ઉત્પાદન તો થાય કે જો વેચાય, અને ઉત્પાદન થાય ને વેચાય એના માટે તો જાહેર ખબરો અપાય. બીજી હેમંતભાઈ આપણે ત્યાં એક કહેવત છે, આપણે ત્યાં એક શ્લોક પણ છે, પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ. બીજાઓને ઉપદેશ કરવામાં મણા હું કામ રાખવી. એટલે મોદી છે ને એ મહા ઉપદેશક છે, જેમની ડિગ્રીઓ વિશે લોકો શંકા ઉઠાવે છે. કેટલું ભણ્યા છે ખબર નથી, પરંતુ એ બાળકોને પરીક્ષા વિશેની ચર્ચા કરે છે. ચાય પર ચર્ચા, પરીક્ષા માટેની ચર્ચા, ઉપદેશ કથા, વૈજ્ઞાનિકોને કેવા કેવા યુગની વાતો કરે છે કે ત્યારે છે ને મને લાગે છે કે પેનડ્રાઈવ હતી, એની વાતો એમના મિનિસ્ટરો, ચીફ મિનિસ્ટરોએ કરવા માંડ્યા છે. ના ના, એવું છે સાહેબ કે પાયા પ્રવેશની વિદ્યા
બીજી વિદ્યા હોય કે ના હોય પણ પરકાયા પ્રવેશની વિદ્યા છે. એટલે એ ઘણી વાર પૂજારી બની જાય છે, ઘણી વાર મોટિવેશનલ સ્પીકર બની જાય છે, કથાકાર બની જાય છે. એટલે એ ભૂલી જાય છે કે એ દેશના વડાપ્રધાન છે. એટલે આવું બધું બને છે, આવી બધી સલાહો આપવાનું કામ કરે છે. પેટ્રોલ ડીઝલના સંદર્ભમાં મેં તમને કહ્યું એમ દેશની કુલ આયાતમાં પેટ્રોલ ડીઝલની આયાત લગભગ 5 છે. પણ તમે જો 25 જેટલી કારનો કાફલો લઈને નીકળતા હો તો ડીઝલ બચે ખરું? તમે જાતિનો અમલ કરીને દાખલો બેસો તો લોકોને લાગે. એટલે તમે પહેલા તો આખા દેશમાં ઉત્પાદન કરવાનું બંધ કરો, રોશની કરવાનું બંધ કરો. આ રોશની કઈ જાતે કરવામાં આવે નહીં, એ કરવામાં આવે છે. એ સુરત કોર્પોરેશન, અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જામનગર હોય કે બીજા કોઈ પણ હોય, ભાજપ શાસિત રાજ્યની કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એવું સમજવાનું કે એક કરાવડાવે આવું એક જોઈએ. બરાબર. એટલે આ બધું કરવાનું બંધ થાય ને તો એટલો બધો પછી કરોડો રૂપિયા બચી જાય છે. પણ એવું તો એમને કરવું નથી. એટલે મારો કહેવાનો કે એમણે જાતે કરવાની જરૂર છે, પેટ્રોલ ડીઝલનો ખર્ચો કરવાની જરૂર છે, અને સાથે સાથે જાહેર વ્યવસ્થા અને જાહેર ટ્રેનની સારી કરવાની જરૂર છે, જે કરતા નથી. અમદાવાદ તો બહુ જોરદાર વાત છે સાહેબ. તમને ખબર છે અમદાવાદ મેટ્રોના જે પ્લેટફોર્મ છે ને એ 6 ડબ્બાના જેટલા લાંબા છે, પણ કેટલી બધી બચત કરે છે બોલો. મુંબઈમાં જુઓ કે બીજા કોઈ પણ શહેરમાં જુઓ તો જેટલા પ્લેટફોર્મ લાંબા છે એટલી લઈ છે. પણ આ એક જ શહેર આખા ભારતમાં એવું છે. મેં મુંબઈની, દિલ્હીની, જયપુરની, બેંગ્લોરની, બરાબર, કોચીની આ બધાની મેટ્રો ટ્રેનોમાં બેઠું છું. મને ખબર છે કે જેટલા લાંબા પ્લેટફોર્મ છે એટલી લાંબી ટ્રેન છે. એવો થાય સાહેબ કે અમદાવાદની મેટ્રો નિષ્ક્રિય છે 50%. તો કેમ નિષ્ક્રિય છે? એના જવું પડે છે બસોમાં, ટ્રેનોમાં. એને વિશે વિચારો. કહેવામાં આવે છે અમદાવાદના સ્ટેશનનું રિનોવેશન થયું છે. આ સ્ટેશનનું રિનોવેશન તમે મને બતાવો અમદાવાદના અત્યારે 1 થી 9 પ્લેટફોર્મ છે. અમદાવાદના સ્ટેશનના 1 થી 9 પ્લેટફોર્મમાં કશો સુધારો થયો હોય મને બતાવો. સેટ પણ નહીં. આજે રિનોવેશન થાય છે એ શું થાય છે ખબર છે? એ તો મોટું મકાન છે 5 માળનું કે 6 માળનું, 10 માળનું, અને અંદર જવા એ મકાનમાં જવાનો બ્રિજ બને. પ્લેટફોર્મમાં કોઈ સુધારો થયો નથી. જ્યાં છત નહોતી ત્યાં છત આવી, જ્યાં પંખા નહોતા ત્યાં પંખા આવ્યા. આવું તો કશું થયું નથી. તો સામાન્ય માણસો માટેની વ્યવસ્થાઓમાં સુધારો કરો. લોકો ખાનગી બસ, ખાનગી કાર, ખાનગી ટ્રેન, તેજસ એમાં જવાનું બંધ કરે અને સારી જાહેર વ્યવસ્થાનો ઉપયોગ કરે. પણ આવું કર્યા વગર તમારે આવું કહેવાનું કે તમે આવું કેવી રીતે બને? રાઈટ. હેમંતભાઈ, મને લાગે છે કે અવાજનો પ્રોબ્લેમ તો છે, અને ફરીને આપ પાછા આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છો એટલે આપણે છે ને એનું વિશદ વિશ્લેષણ આવતીકાલે પાછા ફરીને દર્શકો સાથે જોડાઈને કરીશું. પણ તમે જે કહ્યું એનો એક તારતમ્ય અથવા તો એનું તારણ જે આપણે કહીએ ઇતિ સિદ્ધમ એ નીકળે છે કે બીજાને ઉપદેશ કરવાને બદલે પ્રાઇમ મિનિસ્ટરે પોતે છે ને આચરણ કરવાની જરૂર છે. જો અર્થતંત્રને સુધારવાનું હોય તો એમને પોતાના કાફલામાં 50 ગાડીઓ જે દોડે છે એ 50 ગાડીઓ એમના કાફલામાં નહીં,
એમના ચીફ મિનિસ્ટર, એમના મિનિસ્ટર, એમના ડેપ્યુટી સીએમ, એમના કાફલાઓમાં પણ, એમના એમએલએ ના કાફલાઓમાં પણ 50 ગાડીઓ દોડે છે. પહેલા આને બંધ કરાવે, વિદેશી ચીજો વાપરવાનું પોતે બંધ કરે અને બીજાને બંધ કરાવે, સ્વનિર્ભરની વાત કરે, એનો અમલ કરે, તો છે ને આ હૈદરાબાદના ભાષણનો કંઈક અર્થ છે. બાકી આ નર્યો બકવાસ છે. મને લાગે છે માનનીય વડાપ્રધાન આવી વાતો ન કરવી જોઈએ. એમણે છે ને ગરિમાપૂર્ણ વાતો કરવી જોઈએ. માનનીય વડાપ્રધાન જ્યારે બોલે, જેમ ધારો કે ડોક્ટર મનમોહનસિંહ જ્યારે બોલતા હતા ત્યારે ઓબામા અને આખી દુનિયા સાંભળતી હતી. અને આ માનનીય વિશ્વગુરુ જે છે, હવે તો જો કે વિશ્વગુરુ રહ્યા પણ નથી, કારણ કે ડોક્ટર મુરલી મનોહર જોશીએ કહ્યું કે ક્યારેક આપણે વિશ્વગુરુ હતા, હવે તો વિશ્વગુરુ કહેવાય એમાંય નથી. એટલે મને લાગે છે કે સમ ટોટલ આ છે કે બીજાને કહેવાને બદલે પોતે આચરણ કરે, બાકી બધું સુધરી જશે. મને લાગે છે ફરીને પાછા આવતીકાલે આપણે મળીએ છીએ દર્શકોની સાથે, જરા વિગતે ચર્ચા કરીશું. અર્થતંત્રની બાબતમાં, આંકડાકીય બાબતોની બાબતમાં આપ નિષ્ણાત છો, એટલે આપણે જેને કાલે વિગતે તમે અમદાવાદ પધારો ત્યારે વાત કરીશું. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં આ જ વિષય પર. નમસ્કાર. ભલે.